વડોદરાના જેતલપુર ગરનાળામાં વગર વરસાદે પાણી ભરાયા છે। પ્રશાસનના પાપે જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તંત્રના પાપે આમ જનતા પરેશાન થઈ રહી છે। મેયર, વોર્ડ ઓફિસ તેમજ દરેક જગ્યાએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। પ્રજાના મતે વડોદરા વિનાશના માર્ગ તરફ જઈ રહ્યું છે। સામાજિક કાર્યકર્તાના મતે વિકાસ અધોગતિ તરફ જઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સંસ્કારી નગરી હવે ગંદકીની નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। વીએમસીના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગને હવે પોતાની તિજોરી ભરવા સિવાય બીજા એક પણ કામમાં રસ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે। શહેરના નાગરિકોને ભલે ને પછી કોઈ પણ હાલાકી કે પરેશાની ભોગવવી પડે, ત્યારે હવે સૌથી મોટો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીએમસી અને આરોગ્ય વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ મામલાના નિરાકરણ માટે જનતા હવે કોનો દરવાજો ખખડાવે? આ તો વડોદરાનો વિકાસ છે કહેવા પૂરતો, પણ અમે તો એવું કહીએ છીએ કે ઓફિસમાં બેઠા બેઠા સાહેબો, આ બાજુમાં મુરાદ સહિત દરગાહ છે, આ બાજુ કાલકા માતાનું મંદિર છે, પણ થોડીક જે લાજ શરમ હોય તો તાત્કાલિક આ ગરનાળું, જેતલપુર ગરનાળું છે એ સાફ સફાઈ કરાવી દે એવી અમારી વિનંતી છે। કોઈ ફરક નથી। ઉપરથી અમે તો એવું કહીએ છીએ કે કદાચ કોર્પોરેશનમાં જે અધિકારીઓ બેઠા છે એ એવું કહેતા હશે કે ભાઈ વડોદરા છે, વડોદરામાં ગમે ત્યારે કોઈ બી દુર્ઘટના ઘટી શકે છે, તમારે વડોદરામાં રહેવું હોય તો રહો, નહીં તો વડોદરા છોડીને જતા રહો। તંત્રને તો કશું જ કહેવા માંગતા નહીં। આ વડોદરાનું તંત્ર જે છે ને એ ખબર નહીં પડતી કે એમના પર કોનો હાથ છે। 4 વખત ગુજરાતના મુખ્યમંત્રીએ એમને દબાણ આપ્યું છતાં પણ એ લોકો કામગીરી કરતા નથી। અમને તો એ ખબર પડતી નથી કે આ કોર્પોરેશન પર કોનો હાથ છે। બધાને મેં મેયરશ્રીને બી વિડીયો મોકલ્યો છે, એમના પીએ સાહેબને બી મોકલ્યો છે, વોર્ડના અધિકારીને મોકલ્યો છે, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં મોકલ્યો છે, છતાં પણ કોઈ